નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પિન્ટુ સરકારી અપડેટમાં. આજે આપણે વાત કરવાના છીએ બેંક ઓફ બરોડા તરફથી આવેલી એક બહુ જ સરસ ભરતી વિશે, અને આ ભરતી ખાસ કરીને આપણા રમતવીરો માટે છે. ચાલો આની બધી જ વિગતો આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. તો જુઓ, આ કોઈ સામાન્ય નોકરી નથી. આ તો એક સુવર્ણ તક છે સીધા ભારતની સૌથી મોટી બેંકોમાંથી એક બેંક ઓફ બરોડામાં ક્લાર્ક તરીકેની પાક્કી એટલે કે કાયમી નોકરી મેળવવાની. જે પણ રમતવીર મિત્રો છે જેમને રમતની સાથે સાથે એક સુરક્ષિત કરિયર પણ જોઈએ છે, એમના માટે તો આનાથી સારું શું હોઈ શકે, ખરું ને? ચાલો તો હવે આખી વાતને બરાબર સમજવા માટે આપણે એને 4 ભાગમાં વહેંચી દઈએ. પહેલાં તો જોઈશું કે આ ઓફર છે શું, પછી અરજી ક્યારે અને કેવી રીતે કરવાની છે, ત્રીજું સિલેક્શન કેવી રીતે થશે, અને છેલ્લે અમુક બહુ જરૂરી નિયમો જેનું ધ્યાન રાખવું પડશે. ચાલો તો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી. આ મોટી ઓફર છે શું? બેંક ઓફ બરોડા ખરેખર શું આપવા માંગે છે? તો જુઓ, બેંક ઓફ બરોડા આપણા દેશના ટેલેન્ટેડ રમતવીરોને શોધી રહી છે, અને એ પણ કાયમી એટલે કે પરમનન્ટ ક્લાર્કની જગ્યાઓ માટે. આનો મુખ્ય આઈડિયા એ જ છે કે જે લોકો રમતગમતમાં દેશનું નામ રોશન કરી રહ્યા છે, એમને એકદમ સ્થિર અને સુરક્ષિત કરિયર મળી રહે. સારું, તો ઓફર વિશે તો ખબર પડી ગઈ. હવે વાત કરીએ સૌથી અગત્યના ભાગની, અરજી કરવાની પ્રોસેસ. ક્યારે અરજી કરવાની, ક્યાં કરવાની અને કેવી રીતે કરવાની? ચાલો બધું જ સમજીએ. જુઓ, આ તારીખો છે ને એ ખાસ નોંધી લેજો. અરજી કરવાનું શરૂ થશે 22 એપ્રિલ 2026થી અને છેલ્લી તારીખ છે 12 મે 2026. મારી સલાહ તો એ જ છે કે છેલ્લી ઘડીની રાહ ના જોતા સમયસર ફોર્મ ભરી દેજો. પ્રોસેસ એકદમ સિમ્પલ છે, કોઈ ઝંઝટ નહીં. પહેલાં ઓનલાઈન ફોર્મ ભરવાનું છે, પછી ઓનલાઈન જ ફી ભરી દેવાની છે, અને છેલ્લે જે કન્ફર્મેશન પેજ આવે એને સાચવીને રાખી લેવાનું છે. ભવિષ્યમાં કામ લાગશે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખજો. આ નાની વાત છે પણ બહુ જ મહત્વની છે. જો તમે ફોર્મ ભરી દીધું પણ છેલ્લી તારીખ સુધીમાં ઓનલાઈન ફી ના ભરી તો તમારી અરજી અધૂરી ગણાશે અને સીધી જ રિજેક્ટ થઈ જશે. એટલી ફી ભરવાનું ભૂલતા નહીં. ઓકે, તો અરજી કરી દીધી, ફી પણ ભરી દીધી. હવે આગળ શું? ચાલો હવે આપણે સિલેક્શનના તબક્કા પર જઈએ અને જોઈએ કે ફિલ્ડ ટ્રાયલ્સ માટે કેવી તૈયારી કરવાની છે. તો આ ફિલ્ડ ટ્રાયલ્સ શું છે? સીધી ભાષામાં કહીએ તો જે ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવામાં આવશે એમની સ્પોર્ટ્સ સ્કિલનું ટેસ્ટિંગ થશે. અને હા, એક વાત ક્લિયર કરી દઉં કે કોને પાસ કરવા કોને નહીં એના બધા જ નિયમો અને માપદંડ નક્કી કરવાનો હક ફક્ત અને ફક્ત બેંક પાસે જ રહેશે. હવે જ્યારે ફિલ્ડ ટ્રાયલ્સ માટે જવાનું થાય ત્યારે આટલી વસ્તુઓ મગજમાં રાખજો. તમને કોલ લેટર તમારા રજિસ્ટર્ડ ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. જે તારીખ, સમય અને જગ્યા આપી હોય એ જ ફાઇનલ ગણાશે. એમાં કોઈ ફેરફાર નહીં થાય. અને હા, ત્યાં પોતાની સાથે એક ફોટો આઈડી પ્રૂફ લઈ જવાનું ભૂલતા નહીં. એના વગર એન્ટ્રી નહીં મળે. ચાલો હવે વાત કરીએ કેટલાક એવા નિયમોની જે જાણવા ખૂબ જ જરૂરી છે. આ એવા નિયમો છે કે જેમાં જરા પણ ભૂલ થઈ તો ઉમેદવારી રદ થઈ શકે છે, એટલે બરાબર ધ્યાનથી સાંભળજો. તો સૌથી મોટો સવાલ એ છે કે એવી તો કઈ ભૂલો છે જેના કારણે આપણી અરજી રિજેક્ટ થઈ શકે છે. ચાલો એના પર જ એક નજર નાખી લઈએ. એક વાત સમજી લો, બેંક આખી ભરતી પ્રક્રિયામાં પૂરેપૂરું પ્રામાણિકતા ઈચ્છે છે. એટલે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ખોટું કામ કરવાથી બચવું પડશે, કારણ કે એના પરિણામો ગંભીર આવી શકે છે. આ જે વાક્ય છે ને એ સીધું એમની ઓફિશિયલ જાહેરાતમાંથી જ લીધેલું છે. એમાં સાફ લખ્યું છે કે જો તમે કોઈ પણ ખોટી માહિતી આપી અને એ પાછળથી પકડાઈ તો તમારી ઉમેદવારી તરત જ રદ થઈ જશે, ભલે પછી તમને નોકરી મળી ગઈ હોય તો પણ. એટલે આ વાતને હળવાશમાં બિલકુલ ના લેતા. આ રહી એ બધી બાબતો જે તમને તરત જ ડિસ્ક્વોલિફાઈ કરી શકે છે, જેમ કે કોઈ ખોટા રસ્તા અપનાવવા, કોઈ બીજાના નામે પરીક્ષા આપવી, લાગવગ લગાવવાનો પ્રયત્ન કરવો, ખોટા ડોક્યુમેન્ટ્સ આપવા, કોઈ જરૂરી માહિતી છુપાવવી, અથવા તો તમારા ચારિત્ર્ય પર કોઈ ગંભીર આરોપ હોય તો. ટૂંકમાં પ્રામાણિકતા જ સૌથી જરૂરી છે. અને એક બીજી બહુ જ અગત્યની વાત, આ ભરતીને લગતી કોઈ પણ નવી જાણકારી, પછી એ કોલ લેટર હોય કે રિઝલ્ટ, એ બધું જ ફક્ત અને ફક્ત બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર જ આવશે. બીજે ક્યાંય વિશ્વાસ ના કરતા. વેબસાઇટનું એડ્રેસ નોટ કરી લો: www.bankofbaroda.bank.in.
આ વેબસાઇટ પર જઈને તમારે કરંટ ઓપોર્ચ્યુનિટીઝવાળા સેક્શનમાં જવાનું છે. બધી જ અપડેટ્સ તમને ત્યાં જ મળશે. તો અંતે બસ એક વિચારવા જેવો સવાલ છે કે એક રમતવીર માટે જે પોતાનું બધું જ રમતને આપે છે, એના માટે એક સ્થિર અને પાક્કી નોકરી મળવી એ ભવિષ્યના કેટલા નવા દરવાજા ખોલી શકે છે, ખરું ને? મિત્રો, દરરોજની સરકારી અપડેટ્સ સૌથી પહેલાં મેળવવા માટે અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી લો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હમણાં જ જોઈન કરી લો. તો મિત્રો, આ હતી બેંક ઓફ બરોડાની ભરતી અંગેની સંપૂર્ણ માહિતી. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ના ભૂલતા. મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે. જય હિન્દ, જય ગુજરાત.